નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ડુંગળી અને કપાસના ભાવ વિશે. ખાસ કરીને સરકારશ્રીને આપણે આ વાતની અપીલ કરવાની છે. આમ જોવા જઈએ તો જે ખેડૂત ભાઈઓ છે, જે કાંઈ પણ જણસનું ઉત્પાદન લઈ આવે છે, જ્યારે પણ ખેડૂત ભાઈઓ ઉત્પાદન લઈ આવે છે એટલે મોટા ભાગે ખેડૂતો છે સંગ્રહ કરી શકતા નથી. લગભગ 90% ખેડૂતો એવા હોય છે કે જેનું ઉત્પાદન આવે એટલે તાત્કાલિક વેચવું પડે છે. શું કામ? તો કે ખેડૂતને પૈસાની જરૂર હોય છે. ખેડૂત એટલો બધો સદ્ધર નથી કે માલ છે પોતે સ્ટોરેજ કરીને રાખી શકે, ભાવ ઊંચા જાય ત્યાં સુધી સંગ્રહ કરી શકે. આ ખેડૂત દરેક ખેડૂતની ક્ષમતા હોતી નથી. માત્ર 10% ખેડૂત આપણા રાજ્યની અંદર એવા છે કે જે પોતાની જણસ છે ઉત્પાદન આવ્યું હોય એ જ્યાં સુધી સારા ભાવ ન મળે ત્યાં સુધી સ્ટોરેજ કરી શકે છે, કેમ કે આર્થિક રીતે 10% ખેડૂત છે એ સક્ષમ છે. પણ 90% ખેડૂતનો શું વાક કે જેને મગફળીનું ઉત્પાદન આવે તો તરત વેચવું પડે. લસણ ડુંગળી હોય કે ધાણા જીરું હોય, ચણા હોય, ઘઉં હોય કે અન્ય કોઈ પણ પાક હોય, જેવું ઉત્પાદન આવે એટલે તરત જ વેચવા બહાર મૂકવું પડે છે. એનું કારણ છે કે દરેક ખેડૂત છે એ આજે દેવામાં ડૂબેલો છે. ખેડૂતની આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ કફોડી છે અને આ પરિસ્થિતિની અંદર જ્યારે પણ ખેડૂત છે કોઈ પણ જણસ માર્કેટમાં વેચવા મૂકે ત્યારે એનો ભાવ આવતો નથી. ખેડૂત દેવામાં ડૂબેલો છે. સરકારશ્રીએ બહુ વાતો કરી કે અમે ખેડૂતની આવક છે ડબલ કરવા માંગીએ છીએ, પણ એ આજની તારીખે જોવા જઈએ તો ખર્ચ છે એ ડબલ થઈ ગયો છે, આવક છે એ અડધી થઈ ગઈ છે. આ મોંઘવારીના જમાનાની અંદર માત્ર કોઈ પીસાતો હોય તો ખેડૂત, કેમ કે દરેક વર્ગ છે એ પોતાની રીતે પોતાના પ્રોડક્શનનો ભાવ છે નક્કી કરી શકતો હોય છે, જ્યારે ખેડૂતનું જે ઉત્પાદન છે એનો ભાવ ખેડૂત પોતે નક્કી કરી શકતા નથી, જેને કારણે ખેડૂતો છે એનો કોઈ ને કોઈ જગ્યાએ દુરુપયોગ થાય છે. જોકે અમે સરકાર શ્રી જે પણ સારા કામો કરતી હોય ત્યારે અમે સરકારશ્રીને બે મોઢે અભિનંદન આપતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલા મેં સતત 3 દિવસ સુધી સરકારને અભિનંદન આપ્યા, કેમ કે અયોધ્યાની અંદર રામ મંદિર બનાવ્યું, મને ખૂબ આનંદ થયો. એ આનંદની અંદર સતત 3 દિવસ સુધી મેં સરકારને અભિનંદન પણ પાઠવ્યા અને એ જે કાર્યક્રમો થયા આ દરેક કાર્યક્રમોની અંદર મેં ભાગ લીધો અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મેં હોંશે હોંશે મનાવ્યું, કેમ કે મને પણ અંદરથી આનંદ હતો કે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે અને એના માટે મેં એને અભિનંદન પણ આપ્યા. પણ જ્યારે સરકાર સારું કામ કરે ત્યારે અભિનંદન આપીએ છીએ, પણ જ્યારે ખેડૂતના અહિતમાં કામ કરે ત્યારે ચોક્કસથી અમે એની નિંદા પણ કરીએ છીએ, એની ટીકાઓ પણ કરીએ છીએ અને કરવી જ જોઈએ. ખાસ વાત અત્યારે છે ડુંગળી અને કપાસના ભાવની. આમ જોવા જઈએ તો ડુંગળીનો જે ભાવ છે એ 900 થી 1000 રૂપિયા આસપાસ એક મણ ડુંગળીનો ભાવ માર્કેટમાં ચાલતો હતો, પણ અત્યારે આ ભાવ છે એકદમ નીચો આવી ગયો. શું કામ નીચો આવી ગયો? તો કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને એ પ્રતિબંધને કારણે માર્કેટની અંદર ડુંગળીના ભાવ ડાઉન થયા છે. આ પ્રતિબંધ મૂકવાનું પણ એક કારણ મને દેખાઈ રહ્યું છે. એ કારણ એ છે કે હમણાં 2024 અત્યારે ચાલુ થઈ ગયું છે અને હવે 3 થી 4 મહિનાની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે. એટલે જો માર્કેટની અંદર ડુંગળીના ભાવ ઊંચા હોય તો મોંઘવારી એક દેખાય માર્કેટની અંદર અને મોંઘવારીને કારણે સરકારને એના મત ઉપર અસર પડતી હોય છે. એટલે ભોગ લેવામાં આવે છે ખેડૂતનો. મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતનો ભોગ લેવામાં આવે છે. ચોક્કસથી એટલું કહું છું. ઘણા બધા મિત્રો કહેતા હોય કે દરેક વસ્તુનું પરેશભાઈ તમે કહો એ પ્રમાણે ભાવ ઊંચા જાય તો નબળો માણસ છે, ગરીબ માણસ છે એ શું ખાય શું પીવે? ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે મોંઘવારી માત્ર ખેડૂતના ખેત ઉત્પાદનમાં એકમાં નથી. જીવન જરૂરી અનેક વસ્તુ એવી છે કે જેમાં મોંઘવારી ચરમસીમા કરતા પણ બહાર છે. તો ત્યાં કેમ સરકાર પગલાં લેતી નથી? ત્યાં કેમ કોઈ સરકારનો કાર્યકર બોલતો નથી? માત્ર એક એક્ઝામ્પલ આપીશ. ગરીબ માણસ છે એની પણ જરૂરિયાત છે કે પોતે બીમાર પડે તો હોસ્પિટલે જવું પડે અને અનેક ખેડૂત જાય છે. અનેક ખેડૂત જેવી રીતે આ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, આવક ઓછી છે અને જાવક ડબલ છે, એવી જ રીતે ઘણા બધા ગરીબ માણસો એવા છે કે જે બીમાર પડે છે, હોસ્પિટલે જાય છે, ત્યારે ડોક્ટરો છે એ માત્ર 5 મિનિટ માટે એનું ચેકઅપ કરીને દવા લખી આપે. તો એ ચેકઅપ કરીને 5 મિનિટની અંદર દવા લખે તો એ 5 મિનિટના 500 રૂપિયા ચાર્જ એક ડોક્ટર લઈ લે છે. એ દરેક વ્યક્તિ જાણે છે, આમાં કોઈ અજાણ નથી. ત્યારે સરકારે કેમ ન કીધું કે કોઈ આવો ચાર્જ ન વસૂલવો જોઈએ? 500 રૂપિયા તો અત્યારે નોર્મલ ચાર્જ ચાલી રહ્યો છે. અમુક સેન્ટરોમાં તો કન્સલ્ટિંગ ચાર્જ છે, એટલે કે જે ડોક્ટરનું ચેક કરવાની ફીસ છે એ 1000, 1500 ને 2000 રૂપિયા સુધીનો ચાર્જ છે. તો ગરીબ માણસ બીમાર પડશે તો એ પૈસા ક્યાંથી લઈ આવશે? આપણે આજે બધા જોઈએ છે કે ગરીબ માણસ પણ
મજૂરીએ જતો હોય, વાહન લઈને જતો હોય, મોટરસાયકલ લઈને જતો હોય, કદાચ એની પાસે મજૂરીના પૈસા ન આવ્યા હોય અથવા તો પોતાનું ઘરનું રાશન લેતા પૈસા નથી બચ્યા એટલે પીયુસી નથી કઢાવી શક્યો મોટરસાયકલનો અથવા તો એ વીમો નથી લઈ શક્યો, ત્યારે એને મોટો દંડ ફટકારી દેવામાં આવે તો ત્યાં કેમ કોઈની આંખ નથી ઉઘડતી? માત્ર ખેડૂતોનું ઉત્પાદન જે છે એટલે કે તેલના ભાવ ઊંચા જાય તો તમને તકલીફ છે, શાકભાજીના ભાવ ઊંચા જાય તો તકલીફ, ઘઉંના ભાવ જાય ઊંચા જાય તો તકલીફ, ચોખાના ભાવ ઊંચા જાય તો તકલીફ, લસણ ડુંગળીના ભાવ ઊંચા જાય તો જ તકલીફ, તો જ ગરીબ તમને દેખાય છે. બીજી વસ્તુની અંદર ગરીબ શું કામ નથી દેખાતો? આ માત્ર ગરીબના રક્ષણ માટે નથી પણ ખેડૂતોને પાયમાલ કરવા માટેની નીતિ છે. આ જે ડુંગળીનો પ્રતિબંધ છે ને એ સરકારે વોટ બેંક માટે થઈને લીધેલો નિર્ણય છે. આ હું ચોખ્ખા શબ્દમાં કહું છું, લલકારીને કહું છું કે સરકારે પોતાના સ્વાર્થ માટે થઈને ડુંગળી પર પ્રતિબંધ મૂક્યો અને ખેડૂતોને પાયમાલ કરી રહી છે આ સરકાર. આ નરું સત્ય મને દેખાઈ રહ્યું છે. હું કહું છું, મને ચોક્કસ વિશ્વાસ છે ઘણા બધા લોકો જાણે છે પણ બોલશે નહીં, બોલતા ડરશે. પણ હું બોલીશ, એટલા માટે બોલીશ કે મારા દેશના ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છું. ભાજપ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય, જે પણ અન્યાય કરશે એની સામે બોલશું અને સારા કામ કરશું તમે અભિનંદન પણ આપશું. કપાસની અંદર જોઈ લ્યો, આ વર્ષે કપાસનું ઉત્પાદન છે ઘણું બધું ડાઉન ગયું છે. એક તરફ કુદરતી આફતને કારણે કપાસનું ઉત્પાદન ડાઉન છે અને એક તરફ કપાસના ભાવ પણ ડાઉન છે. ત્યારે સરકારશ્રીની જવાબદારી આવે છે કે કાં તો ઊંચા ટેકાના ભાવે તમે જેટલું ઉત્પાદન થયું છે તમામ ઉત્પાદન ખરીદી લ્યો અથવા તો એક્સપોર્ટ કરીને ખેડૂતોને પૂરતા ભાવ અપાવો. આ સરકારશ્રીની જવાબદારી છે. પણ સરકાર ખેડૂતનું હિત કરવા માંગતી નથી એટલે આ નિર્ણય નહીં લે. આ ચોક્કસ હું માનું છું. અને આજે કપાસ અને ડુંગળી સિવાય અન્ય પણ જણાસના ઘણા બધા ભાવો છે નીચા છે. અને એમાં અત્યારની વાત કરવા જઈએ તો ડુંગળી પણ, ખેડૂતોની ડુંગળી અત્યારે તૈયાર થઈ ગઈ છે, એના ભાવ પણ નથી. અને ડુંગળી તો વસ્તુ એવી છે કે તમે સંગ્રહ ન કરી શકો, નકર બગડી જાય, એને વેચવી જ પડે. અને ખેડૂત અત્યારે વેચવા માટે મજબૂર છે. ત્યારે ખેડૂત પાસેથી આ નીચા ભાવે ડુંગળી પડાવી લેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. એ બાજુ જોવા જઈએ તો કપાસની અંદર પણ ભાવ ખૂબ ડાઉન છે. આવા ભાવની અંદર ખેડૂતોને આમાં કાંઈ વધે નહીં, એટલે કે એનો જે ગુજરાન ચલાવવું હોય એટલા પૈસા પણ આ કપાસના ભાવમાં ન મળી શકે, એનું ઘરનું ગુજરાન ન ચાલે. એટલે કપાસ અને ડુંગળીના ભાવ છે એની અંદર ખેડૂતોને બહુ મોટો લોસ છે, બહુ મોટી નુકસાની છે. સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આની અંદર ધ્યાન આપવું જોઈએ અને કપાસ અને ડુંગળીના પૂરતા ભાવ મળે એ બાબતે ચોક્કસ કોઈ પગલાં ઉઠાવવા પડશે. નામ તો સરકારની એક ભૂલ નથી ખેડૂતો બાબતની. ભાવ તો દર વખતે કોઈ પણ જણસ હોય ખેડૂતોને પોતાની જણસના ભાવ નથી મળતા. એ સાથે જોઈ લ્યો, અનેક વખત અતિવૃષ્ટિ થાય, સરકારશ્રીના અધિકારી, કૃષિ મંત્રી કે કોઈ અન્ય નેતાઓ છે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીવીના માધ્યમથી કહી દઈશ કે અમે આનું સર્વે કરાવીને વળતર આપી દેશું. 26 નવેમ્બર 2023 રોજ રાજ્યની અંદર છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડે ને એવડું મોટું માવઠું થયું. ગુજરાતની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ ને સાર્વત્રિક વરસાદો આખા ગુજરાતની અંદર 26 નવેમ્બર 2023 રોજ જોવા મળ્યા. 2 થી 3 ઇંચ વરસાદ એટલે અનેક પ્રકારનું નુકસાન છે એ ખેડૂતોને જોવા મળ્યું હતું. અને સરકારે શું વાત કરી કે માત્ર 10% ખેડૂતોને નુકસાન હશે. આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ નિવેદન આપ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરીને જે તે સમયે કે મોટા ભાગના ખેડૂતોને નુકસાન નથી. અરે સાહેબ, કરોડો રૂપિયાનું નુકસાન 26 નવેમ્બર 2023 રોજ આ રાજ્યના ખેડૂતોને થયું છે. અને છતાં પણ પાછું એવું પણ કીધું કે અમે સર્વે કરાવશું અને સર્વે કરાવીને વળતર આપશું. 26 નવેમ્બરે માવઠું થયું, 26 નવેમ્બરે કરોડો રૂપિયા છે ખેડૂતોના ખેતરની અંદર ધોવાઈ ગયા. આજે આવતીકાલે 26 જાન્યુઆરી છે. આવતીકાલે 26 જાન્યુઆરી છે. તમે સમય તો ગણો, કેટલો ટાઈમ થયો? તો ક્યારે આપશો? કેમ કે કાયદાની અંદર પણ કોઈ જોગવાઈ હોય છે. જ્યારે પણ આવી દુર્ઘટના બને, અતિવૃષ્ટિ થાય, માવઠું થાય, કોઈ પણ આપાતકાલીન સ્થિતિની અંદર ખેડૂતોને નુકસાન થયું હોય ત્યારે સરકારશ્રીએ માત્ર 72 કલાકની અંદર સર્વે કરવાનું હોય છે. 72 કલાકની અંદર સર્વે કર્યા પછી તાત્કાલિક ધોરણે એના નુકસાનીનું વળતર સરકારશ્રીએ આપવાનું હોય છે. આ આપણી જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે, યોજનાની અંદર કલમ ઘ અને કલમ 9 મુજબ છે. આ હું કાયદાથી કલમ મુજબની વાત કરું છું.
એ મુજબ આ ખેડૂતોનો અધિકાર છે એ સરકાર આપવામાં નિષ્ફળ ગઈ છે. એટલે ચોક્કસથી કહું છું કે અમને ઈચ્છા છે અંદરથી કે અમે પણ સરકારશ્રીને અભિનંદન આપીએ કે તમે અમારા ખેડૂત માટે સારું કર્યું. જેવી રીતે તમે રામ મંદિર બનાવ્યું ને, અમે સતત અભિનંદન આપ્યા, અમે અભિનંદન આપતા થાક્યા નથી, હજુ પણ તમને અભિનંદન આપી રહ્યા છે. એવી જ રીતે અમારે ખેડૂતોની બાબતે તમને અભિનંદન આપવા છે કે તમે સારું કામ કરો. અમે અભિનંદન આપવા માંગીએ છીએ, તમારા હાર તોરા કરવા માંગીએ છીએ. એટલે સરકારશ્રીને વિનંતી છે કે એક તો 26 નવેમ્બર 2023 ના રોજ જે માવઠું થયું અને એની અંદર તમે સર્વેના જે નાટકો કર્યા છે, ખેડૂતોને આપવું નથી પણ તમે એક પ્રકારે નાટક કરીને ખેડૂતને ઉલ્લુ બનાવ્યા છે. એ ઉલ્લુ બનાવવાનું બંધ કરો અને એની અંદર દરેક ખેડૂતને 40,000 રૂપિયા છે ને એ મળવાપાત્ર બને છે. તમે તાત્કાલિક ધોરણે દરેક ખેડૂતના ખાતામાં 40,000 રૂપિયા નુકસાની પેટે આપી દો. અને એ સાથે અત્યારે જે જણસ છે એના ભાવ નીચા છે, ડુંગળીનું જે નિકાસ ઉપર પ્રતિબંધ છે, તાત્કાલિક ધોરણે નિકાસ ઉપર પ્રતિબંધ હટાવો. કપાસના ભાવ પણ સારા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, આવી સરકારશ્રીને મારી રજૂઆત છે. જો આવું નહીં કરવામાં આવે તો દર વખતે ચૂંટણી સમયે અમે તમને નડીએ છીએ. ઠીક છે કે તમે તમારી રીતે પછી બહુ લીડથી ચૂંટાઈ જાઓ એ પછીની વાત છે, પણ ચૂંટણી સમયે આનાથી પણ ડબલ આક્રોશથી હું જાહેર મંચ ઉપરથી પણ તમારી વિરુદ્ધ ઊભો હશે, તમારી વિરોધ હું ઊભો હશે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમારે ચૂંટણી વખતે તમને ન નડવું પડે એવું કરજો. ચૂંટણી વખતે તમારી વિરુદ્ધ અમારે મેદાનમાં ઉતરવું ન પડે એવું કરજો. અને જો તમે ખેડૂતો સાથે ન્યાય નહીં કરો તો ગુજરાતના તમામ ખેડૂતો સાથે ચૂંટણી વખતે તમારા વિરોધમાં અને તમારો બહિષ્કાર કરવા માટે હું પરેશ ગોસ્વામી ઊભો હશે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશો. ધન્યવાદ.